મહાદેવ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો ગાઈઝ અત્યારે સવારના વાગ્યા છે 10 અને અમે કોઈ જ હજુ નાયા નથી ને હજુ જસ્ટ ઉઠ્યા જ છીએ અમે લોકો. બ્રશ કરી લીધું છે અને નાસ્તો કરવા માટે પૂજા અંદર છે અને અમે લોકો અત્યારે સ્વિમિંગ પુલમાં છીએ અને નાવા બધા પડવાના છીએ. તડકો ખૂબ છે પણ તો પણ અમારે નાવું જરૂરી છે કારણ કે સ્વિમિંગ પુલ એટલો સરસ છે એટલા માટે. કારણ કે મસ્ત લીલું પાણી છે, તમે જોઈ શકો છો. લીલું પાણી સી યાર, ખરેખર લીલું બ્લુ પાણી છે. મારો મગજ જતો રહ્યો છે. તો અત્યારે પહેલા આપણે પૂજાને ગુડ મોર્નિંગ કરી આવે કારણ કે એ ભાઈ ઉઠી ગઈ છે, નાસ્તો કરી રહી છે. હો માય ગોડ, માય પૂજા. ગુડ મોર્નિંગ. કોણ છે? કઈ મમ્મી? સારું, તો અમે બધા આવી ગયા છે ફરી પાછા નાવા. તમારે નાવાનું ને ભાઈ? કેમ અત્યારે નહીં નાવાનું? આવું ના ચાલે યાર. ચલ ભાઈ ચલ. આ તે તો અલા તે તો નવા કપડા પહેરી લીધા. હાલ તોય નાઈ આપણે. હાલ હું બગડી જશે? ઘડિયાળ બગડી જશે એમ? પૂજા ચલ તાર નાવાનું હે ને? નહીં નાવું તારે? ચલો વિશે ઠેકડો મારી જતો ભાઈ, એકવાર બ્લોગમાં લઈ લઉં. ચાલ જતો રે ઠેકડો મારી જા. ચાલ ના હું ધક્કો નહીં મારું, તું એ એટલે જ કહું. જા 1 ગો. ગજબ અલ્યા કુમાર વિડીયો ઉતારો. આવો ઘરમાં એક સ્વિમિંગ પુલ બનાવી લેવો મારે મોટો. પછી હવારમાં નાવાનું નહીં, સાબુ લઈને સાબુ ચોપડી અને પછી આમાં કૂદકો મારી જવાનો. નાઈ લીધું એક જ વારમાં. ડાયરેક્ટ અમે લોકો જમવા માટે બેસી ગયા છે અત્યારે. ડાયરેક્ટ જમવા માટે. જમવાનું શું છે તમે જુઓ ગાઈસ. ખાલી આને થાળીમાં કંઈ હોય જ નહીં ક્યારેય. મારી થાળીમાં જુઓ ગાઈસ તમે. અત્યારે જમવામાં છે સરસ મજાનું ભીંડા બટાટાનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે, ભૂંગળા છે, મગનું શાક છે, છાશ છે. જમી લઈએ છે, જમીન મળીએ કારણ કે થોડું કામમાં હતા એટલા માટે બ્લોગ ના લઈ શક્યો. બટ ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં ને. પૂજા હમણાં થોડી મસ્તી કરાવશે આપણને બ્લોગમાં. ઓકે કેમ હશે છે? કેમ નહીં કરાવી શકે એમ? તું કરોડોની શું કામની કરોડોની. ચલો કઈ વાંધો નહીં, જમી લઈએ. ચલો ફટાફટ બાય. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે બીજા રિસોર્ટ પર, રામભાઈના રિસોર્ટ. અને આ પણ ગીરમાં જાણીતો રિસોર્ટ છે, ગીર વન ફેમિલી રિસોર્ટ. આ બધા અમદાવાદથી મહેમાન આવ્યા. હા મારા દીકરો, મારું ગુલુડિયું. હાલો કુકુ શું છે મારા દીકરા? હે આગોમાં થયા છે અત્યારે 3:15 અને અમે લોકો પહોંચ્યા હતા. રામભાઈ હજુ જસ્ટ અમને મળ્યા. રામભાઈ મહાદેવ, જય શ્રી રામ. રામભાઈ જરા થોડા પાતળા થઈ ગયા એવું નથી લાગતું વિશે તને? હે રામભાઈ થોડા પાતળા થઈ ગયા, વાંધો નહીં. એને શું કહેવાય આ ગીરનું થોડી ઘણી હવે કેરી આવશે ને તો એ હદશે પાછી. કેરી વગરના ઓલા અધૂરા. તો કઈ નહીં અત્યારે બેઠા છે અમે બધા લોકો અને રામભાઈએ નવો રિસોર્ટ લીધો છે. ગયા વખતે બી આવી ગયા હતા અમે લોકો. પણ રામભાઈનો રિસોર્ટ છે ગીર વન ફેમિલી રિસોર્ટ. હું ડિસ્ક્રિપ્શનમાં બધી વસ્તુ આપી દઈશ. અને અત્યારે તો રામભાઈ આ ઉનાળો આવે એટલે ફૂલ જ રહે ને, હે ને? એડવાન્સ બુકિંગ કરાવી હોય તો હું નંબરથી જ કરાવવી પડશે હવે તો. એટલે એ રીતનું છે. જે રિસોર્ટમાં ગયા હતા ને એ રિસોર્ટમાં પહેલાં હતા અને હવે એનું પોતાનું છે. તો તમે લોકો જરૂરથી અહીંયા આવજો ને. આ પ્રોપર્ટી બી એટલી સરસ છે જેટલી એ છે. અને અહીંયા લીલોતરી બહુ મસ્ત છે. અને હજી રામભાઈના અહીંયા કામકાજ ચાલુ છે. રામભાઈ ચાલુ છે ને આ પાછળ બધું જો બને છે, ધીરે ધીરે થાય છે કામકાજ. પણ શનિ રવિ ના અંતે બધું ફૂલ જ હોય છે રામભાઈ ને. એવી નહીં ને રાત્રે રામભાઈ કે આપણે જઈએ સિંહ જોવા, બરાબર છે. અને સિંહ તો જોવા જ પડે કારણ કે વિષદ આવ્યો એટલે. ઓલે વખતે વિષદ આવ્યો તો એટલે જ લઈ ગયા હતા બરાબર છે. એટલે તારા માન માટે લઈ જાય, સમજે? તો સમજે એવું. તો પછી અમે તો હું કૂતરાને જોઈને જ ખુશ થઈ જાય ભાઈ. તમારે સિંહ જોવા પડે. હે અમારે તો રીયો સિંહ જેવો જ છે ઘરે. ગાઈસ અત્યારે જેક અમારા ઘરે આવ્યો છે, અમારા રૂમ પર આવ્યો છે અત્યારે જેક. અમે લોકો નીચે હતા અહીંયા ક્રિકેટ રમતા હતા ક્યારના અને હવે મસ્ત નાવા જવાનો પ્લાન છે. અને જેક અહીંયા ઉપર આવે છે મારા ભેગો પાછળ જ ફરે છે ક્યારનો. તો અમે લોકો અત્યારે તો આવ્યા છીએ સ્વિમિંગ પુલમાં નાવા. અને તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ અહીંયાનો સરસ છે ભાઈ, મસ્ત છે ને, એકદમ સરસ છે. જોઈ લે આમ નહીં જોઈ લે જોતો જોઈ. ઓ ભાઈ
પાણી મોબાઈલમાં જાય તો કઈ નથી થાય એવું. આવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો તો કેટલા નાયા ભાઈ, મોજ નાયા. તો મજા આવી ગઈ ગાઈઝ અમને બધાને અને એકદમ જલસાથી નાયા. ઓલા બે જોઈ લે એ કપલિયા તમે જોઈ શકો છો ગાઈઝ. हम जा रहे हैं, पूजा आ रही है बट हमको जाना है अभी घर. પૂજા આવતી હતી પણ હવે મને જોઈને પાછી જતી રહે છે. એ તો આળસુ જ છે ગાઈઝ. યસ, પૂજા એટલી આળસુ નથી, એ બહુ જ એનર્જી વાળી છે. બીકોઝ હું આળસુ બોલું છું તો એ આળસુ વધારે થતી જાય છે. પૂજા એનર્જી ફૂલ પૂજા. આ છોકરી મને એટલી બધી રાડો પડાવે છે ગાઈઝ. પૂજા ઇઝ માય બે કપલ્યા ત્યાં હજુ પણ નાઈ રહ્યા છે. ઓ કપલ્યાઓ ગજબ. માય ગોડ ગાઈઝ, માય પુ આઈ લવ યુ. નઈને જ આવ્યો છું સ્વિમિંગ પુલમાં, નઈને આવ્યો છું ગાઈઝ. સ્વિમિંગ પુલમાંથી નઈને આવ્યા પછી બાથરૂમમાં પણ નવું પડે. આવું કેમ એનો પ્રશ્નનો મને જવાબ આપજો. પુ આઈ લવ યુ. હા એમ આઈ લવ યુ બોલ. બાકી હું તારે માથે ભીનો બે ગઈ. બોલ I love you both. યસ ધેટ્સ માય ગર્લ. ફ્લાઇંગ કિસ પ્લીઝ. ઓ માય ગોડ, હાય ઓ માય ગોડ. ચલો હું નાવા જાઉં ગાઈઝ, હું નાવા જાઉં છું ભાઈ. ગાઈઝ આ છે અત્યારની જનરેશન, બધા એકો એક ફોનમાં બેઠા એકો એક. આટલા બધા ખાટલા, આટલું સરસ વાતાવરણ છે તો બધાને ફોનમાં વાતો ચીતો કરવી છે. એક તો માનસી ને નહીં હું ક્યાં, હું નતો વાપરતો ભાઈ. મને ના કે જો આ તો મૂકી દીધો, આ તો ફોન મૂકી દીધો. બોલો આટલા બધા અહીંયા સામે બેઠા ને આટલો મોકો કેદી મળે પાછો વાતચીતો કરવાનો. આ ભાઈને પૂજા ગમે છે. બોલો હે ભાઈ, તને પૂજા ગમે? માય ગોડ, પૂજા ગમે એમ? ઘરે લઈ જાવી તારે એને? ઘરે લઈ જાવી? હાલ તો આને જેક પાસે લઈ જાય. હાલ તને જેક પાસે લઈ જવા. હાલ જેક પાસે હાલ. કેમ પૂજા નથી ગમતી કેમ? એમ હાલ ને તો લઈ જાવ. હાલ ને તો કહી દે પૂજા નથી ગમતી. કહી દે પૂજા નથી ગમતી. કહી દે એમ નહીં, મોટો થઈને તાર મમ્મી પપ્પા ને આવું જ કે મને આ ગમે છે. ઊંઘી ગયો એમ કે? હા જેકને પૂરી દીધો એમ. એ તો હું હમણાં કઢાવું બહાર. બોલ કઢાવું? ઉભર લઈ આવ. ઉપર જેકને લેતા ઉપર છે. ના જેકને લેતા નહીં તો આને કહી દે નથી ગમતી પૂજા. ભાઈ જોયું એને એમ? હા ઉભો જેક. અરે જેક ના લઈ આવું ને તો ઉભો રહે. બોલ પૂજા ગમે તને? नहीं गमता ना? इस सज्जन को क्या तकलीफ है भाई? बोल सॉरी बोल दे. हाँ बस पूजा नहीं गमती. जेक આવી ગયો મોકલું? કહી દે કે નથી ગમતી પૂજા. હા તો એની પાસે હું કેમ બેઠો? હોય તો તાર મમ્મી પાસે નથી ગમતી તો કેમ બેઠો? હે નથી ગમતી તો કેમ બેઠો? હોય જા એ હજી બેઠો એની પાસે બેઠો. ઉપર જતો રે ફટાફટ જતો રે. પૂજા નથી ગમતી ને કહી દો નહીં ગમતી. નહીં ગમતી ને પૂજા નહીં ગમતી ને? મારે ખોટું બોલતો હતો ને. પૂજા નહીં ગમતી ને?
ના કઈ દે મને પૂજા ગમે છે કઈ જાય બધું જો બોલી જાય તો કઈ જાય બધું બોલ દે ભાઈ આદિત્ય હું મારું બોલ દે કોપ જોવે કોપ ખાલી તો જો ફોન નાખી દો પછી બતાવો ફોન નાખી દે એમ જેક નહીં આવે કે કોણ લાવશો કે કાલ તો જેક નહીં આવે કાલે શું કરશો સાંભળ એવું બોલ પૂજા મને બહુ ગમે છે પે જેક છે ને એને ડૂચો ભરાવડાઈ દીવાના બોલ દે ફટાફટ પૂજા જેક ના કે ને એના ગાલ ઉપર ને ડૂચો ભરાવડાવું આપણો ફટાફટ બોલ દે ફટાફટ બોલ દે આવી ગયો લાય માર દીકરા પૂજા મને બહુ ગમે છે એવું બોલ બધા એ હાલતો દેખ નત ગમતી બોલ ગમે છે કે ગમે છે ઓલી પૂજા તો એમને બેઠી ગમાડવા વાળીને તો જમવાનું રેડી થઈ ગયું છે અને તમારું નામ શું છે સવારનો ઈમેલ નો જાણ્યો અલ્તાફભાઈ વાહ ભાઈ વાહ તો અલ્તાફભાઈ જમવામાં શું છે તમે કહી દો જરાક થોડું દહીં વડો છે વાહ ભાઈ વાહ આખા બટેકા રીંગણાની સબ્જી છે ક્યાં બાત છે દાળ ફ્રાય જીરા રાઈસ વાહ અને અસાર છે હા. શું ગાનું ઘી છે વાહ ભાઈ શુદ્ધ ગાયનું ઘી ઘરનું આપણું છે ગોળ ઘરનો વાહ ભાઈ વાહ પાપડ ઘરનું. કેરી આ કેરી તો અહીંયા આંબા છે એટલે કેરી આવી ગઈ પછી આ શું છે ડુંગળી ને ટમેટા અને મસ્ત સાઈઝ પણ આપણી આ ઘરની છે વાહ ભાઈ વાહ આ શું છે એ છે આપણે સત્રીસ છે અચ્છા ચટણી જ છે લીલી ચટણી વાહ ભાઈ વાહ મરચા છે બધું ગજબ જમવાનું છે અને આ બધા લોકો જમવા માટે બેસી ગયા ભાઈ શું કેવું છે એક નંબર ભાઈ એક નંબર ને મજબૂત શું ખાવું તું તો હવે શું કરે છે આની આરે આ વેફર ખવાય અલ્યા મારી નહીં પેલો 2 રોટલી ખાશે એટલે હું આ પડી ગયું ના આપી દઈ અચ્છા એવું છે બાકી તું આવું તારી પાસે ના રાખ કોકને લાગે કે આ પડીકા ખાશે યાર આપણું એટલે જ આ પડીકા જેવો છે સો ગાઈઝ વી આર ગોઈંગ સિંહ દેખવા બરાબર છે સિંહ દેખવા જઈએ છે ને ભાઈ તો દેખાય તો સારી વાત છે તમને પણ દેખાડીએ ચલો ભાઈ વિશેષ મને થોડું ચાલવા દેજો મને પાછળ બેઠા ચક્કર આવશે હવે તો ગાઈઝ કાલે રાત્રે થોડો એન્ડ કરતા ભૂલી ગયો હતો અને પ્લસ કે વ્લોગ લેતા પણ થોડો ભૂલી ગયો હતો બીકોઝ એનો રીઝન હતો કે અમે લોકો ગયા હતા અહીંથી એક ગામડે તો ગામડે વચ્ચે જતા હતા ને તો રસ્તામાં એક દીપડો જોવા મળ્યો અને એક નીલગાય જોવા મળી તો બે વસ્તુ અમને જોવા મળી કાલે રાત્રે અને એકચ્યુઅલી અમે લોકો એવી રીતે જોવા માટે જ નહોતા ગયા પણ એક અહીંયા ભાઈ છે ને રામભાઈ એમના ભાઈ છે કાકાનો છોકરો એમના ગામડે ગયા હતા અમે લોકો તો ત્યાં ગયા તો રસ્તામાં બે વસ્તુ જોવા મળી તો બસ તો કંઈ નહીં આજના બ્લોગમાં તો આટલું જ હતું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને હર હર મહાદેવ અને જલ્દી જ કેશવના બ્લોગ આવશે તો બન્યા રહેજો પૂજા એનર્જી ફૂલ પૂજા पानी बहे छे અહીંયા જો तो गाइस पानी तो बहुत બધું છે मगर नहीं दिखा इसलिए हम मगर कल आएंगे बाय गाइस